કન્ટિન્યુટીમાં છે ભાઈ, કે મારી વાત મારા દ્વારા જીવનમાં બધું ઘણું ઉથલ પાથલ જોઈ, નેચરલ કેલામિટીઝ પણ બધી ઘણી જોઈ અને ઘણું ટ્રાય કર્યો એડજસ્ટ થવાનો. પણ હવે અમુક સ્વભાવ હોય, સપોઝ મારો અમુક ટાઈપનો હોય કે મારી સાથે કોઈ હોય એનો જુદી ટાઈપનો હોય, તો એને હું કંઈ મોલ્ડ ન કરી શકું. ત્યારે મારે મારી રીતે રહેવા જોઈએ, બાકીનાને એની રીતે મારાથી એમાં પછી ન વચ્ચે બોલાય. એટલે એવા પણ ઘણો સમય ગયો કે આપણને એમ લાગે કે એકલા પડી ગયા. એક વખત મારા મમ્મીની ફ્રેન્ડને જે લંડન રહે છે ને મારાથી કહેવાઈ ગયું કે ભારતીબેન હું એકલી પડી ગઈ. એટલે ભારતીબેન કે કેમ એવું બોલે છે, કેમ એકલી પડી ગઈ? તારે છે ને બધું ફેમિલી, છોકરીઓ છે, 2 સંજયભાઈ છે, અક્ષિલ છે, પણ તું કેમ એવું કહે છે કે એકલી પડી ગઈ? એટલે મેં કીધું કે જો બધા સવારથી જતા રહે પોતપોતાના કામે, સાંજના મળીએ ત્યારે વાતો ચીતો થાય. છોકરીઓ એક ભણવા ગઈ, એક પરણીને ગઈ, એટલે બધા પરદેશ. એટલે આખો વખત તો હું એકલી જાઉં ને. હા એમ કે એ બરાબર. એ પોતે 80 વર્ષના છે, હું 60ની. પણ એ કે તો પછી તારે કંઈક એવી પ્રવૃત્તિ શોધી લેવી જોઈએ કે જે તને ગમતી હોય. એટલે એમાંનું ફૂડ મને બનાવવાનું બહુ ગમે, એટલે મેં એ ચાલુ કર્યું. જુદા જુદા પૂડા, જુદા જુદી ચટણીઓ, જુદા જુદા લાડુ, એ બધું ધીમે ધીમે કરતી ગઈ. એમાંથી બાલી કિચન કર્યું કે જેમાં હું શું કહેવાય આપણે સમોસા, પછી સાબુદાણાની ખીચડી, બટાકા પૌવા અને ખાસ તો સુખડી, ગોળપાપડી એ બનાવીને આપું છું. અને બાકી તો જે સિઝનલ હોય એ પણ હું બનાવું છું. અને હમણાં તો ક્યાંક સ્ટોલ પણ છે મારો ઓક્ટોબર મહિનામાં. એટલે ખાવામાં, બનાવવામાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે. લોકો ખાય, ભલે હું નથી ખાઈ શકતી તો હમણાં 20 વર્ષથી, પણ એ પહેલાં તો હું બહુ ખાતી. મને બહુ જ ઊંધિયું ગમે, મને દહીં પુલાવ, કઢી એ બધું બહુ જ ગમે, ખીચડી કઢી. એટલે અને બીજું કે મમ્મીને ત્યાં હોઈએ એટલે બધું તૈયાર ખાવાનું મળી જાય. અહીં કેવું કે સાસરે આવ્યા પછી જે બધાનું બને, અમે લગભગ 15-17 જણાનું રાંધતા હતા હું ને મારા જેઠાણી. એમાં એવું કે પછી રોટલી પેલા બેન કરે જે હોય હતા તે, અને અમારે દાળ શાકના કુકર મૂકવાના ને કાં તો ઓસાવીને કરીએ, એટલે દાળનો વઘાર ને શાકનો વઘાર હોય. પછી એક્સ્ટ્રા બધું પેલા બેન કરે, કચુંબર કરવે, છાશ કરવી, બધું. પણ એટલે 15-17 જણાનું અમે સવાર સાંજ રાંધતા હતા, એટલે એમ ટેવાયેલા હતા. અમારા ઘરમાં અમે લોકો 4, બહુ તો 5 મારા બા સાથે. અને જ્યારે અહીંયા આગળ 15-17 જણનું રાંધવાનું, મોટા મોટા તપેલામાં, પિત્તળના જૂના વખતના હોય ને એમાં. એટલે એ પણ એક અનેરો આનંદ હતો કે બધા ભેગા થઈને બનાવીએ, પછી જમીએ સાથે. અને અમે લોકો જેસીસમાં એક્ટિવ હતા, એ લોકો મારા જેઠ જેઠાણી રોટરીમાં. એટલે અમારે ઘણીવાર એવું થઈ જાય કે પ્રોગ્રામ ક્લેશ થાય, કે મારે પણ જવાનું હોય ને એમને પણ જવાનું હોય. કાં તો એમનો સાંજનો પ્રોગ્રામ કોઈક વાર સવારે હોય, કોઈક વાર સાંજના હોય. ત્યારે અમે બંને એવી રીતે એડજસ્ટ કરતા કે આજે મારે સવારે જવાનું છે તો હું સાંજના કરીશ, તમે સવારે કરી લેશો રસોઈ. એવી રીતે મારે જવાનું હોય સાંજના તો હું કહું કે સવારનું તમે કરી લેશો. એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારું હતું અમારું. એટલે 2 જણા બહાર જઈ શકતા હતા, બધે ફંક્શન્સમાં ભાગ લઈ શકતા હતા. અને પબ્લિક સ્પીકિંગમાં તો હું બહુ પહેલેથી જોરદાર હતી.
એટલે અમને તો વડના ઝાડ નીચે મહારાણી કન્યા વિદ્યાલયમાં શીખવાડે તો બોલતા, એટલે તમને સ્ટેજ ફિયર ના રહે. એટલે હું તો બહુ સરસ બોલી હતી એક વખત, કે ટૉપિક એવો હતો કે જીસીસમાં સ્ત્રીઓનું સ્થાન અને મહત્ત્વ. અને પછી તો ક્યાં સ્ત્રીઓના વિશે બોલી, ઇન્દિરા ગાંધી વિશે બોલીને ત્યાંના જે પીટી ઉષા, જે એક્ટિવ લેડીઝ હતી એ વખતની, એ બધા વિશે બોલી. અને પછી ત્યાંના એક ચેમ્બરના હતા પ્રેસિડન્ટ, એ અમારા બહુ સારા મિત્ર હતા, હજુ છે, પણ હવે અમે એ પ્રવૃત્તિમાંથી બહાર નીકળી થોડા મોટા થઈ ગયા. એટલે એમણે મને એક ચિઠ્ઠી લખીને મોકલી કોકની ભેગી, કે આ લાઈન તમે છેલ્લે બોલજો, કે તમે જે જુસ્સાથી બોલો છો. એટલે સ્ટેજ ઉપર પેલા છોકરા થ્રુ કોઈકે આપી ચિઠ્ઠી, કે એમાં રૂપિનભાઈનું મેં નામ વાંચ્યું કે રૂપિન પચ્ચીગરે એવું લખ્યું છે કે આ લાઈન તમે છેલ્લે બોલજો. એટલે હું બોલી કે તૂફાનો સે ટકરાતી હૈ જો નદિયા વહી રંગ લાતી હૈ નદિયા. અને જે બધું મારું તે છેલ્લું હતું લાઈન, અને મારું પતી ગયું એ સ્પીચ. અને એટલા ક્લેપિંગ્સ મને મળ્યા હતા. અને પછી કેવું હોય કે અંદર કોકને મળે કોકને ના મળે, તો પેલું ચેપ્ટર્સમાં બધા વાંધા થતા. મને પહેલેથી એવી પડી જ નથી કે મને મારું પ્રાઇઝ છે ને મને મળવું જોઈએ. તો મને એક જણાએ કીધું કે તમારું તો છે જ, પણ કોકને ખોટું લાગે એમ છે તો તમે એને આપી દઈએ. મેં આપી દો ને, આપણે આ તારીના ગડગડાટ જે મળ્યા એ મોટી પ્રાઇઝ છે, પછી આમાં શું મારે જીવ નાખવો છે. એટલે કે તમે બહુ સ્પોટી કહેવાઓ. મેં કીધું હા, હું તો બધી કાલિકટમાંય ગઈ હતી, હું ત્યાં આગળ પણ પબ્લિક સ્પીકિંગ હતી. એટલે ગુજરાતમાંથી અમે 2 જણ ગયેલા, હું ને એક બીજા બેન છે. એટલે ત્યાંય બોલવાનો મોકો મળ્યો. ત્યાં આગળ પછી મેં સ્ટોલ રાખેલા એ ડ્રેસીસના ને એવા, પણ બધા પર મેં લખેલું નોટ ફોર સેલ, નોટ ફોર સેલ. કારણ કે બધું ઘરનું જ હતું મારું, ચાકળા ને બ્લાઉઝ ને જુદી જુદી ચુન્નીઓ ને કચ્છી વર્ક ને ચણિયા ચોળી ને સાડીઓ, અમુક જે પેચવર્કવાળીને એવી હોય ખાસ સ્પેશિયલ એવી. એટલે બધાને બહુ ગમ્યું હતું. એટલે એમણે કીધું કે હવે તમે રાખો ને ત્યારે તમે સેલ રાખજો. અને પછી નાગપુરમાં હતું કન્વેન્શન, વર્ષમાં એકવાર થાય. એમાં હું આખો ટ્રંક ભરીને લઈ ગયેલી સલવાર કમીઝ ને એવું. પણ પછી જોવાની વાત એવી છે કે કેવું માઇન્ડ છે, મેનેજમેન્ટ કર્યું છે. એટલે બધું સેલ થઈ ગયું ને વર્લ્ડ પ્રેસિડન્ટ આવ્યા હતા પાછા અમારા સ્ટોલ પર. એને વખાણ્યું કે પેલા રબારી જેવા આમ ક્રોસ કરીને પહેરવાના મારા ઘરેણા હતા, પગનું એક ને હાથનું એક ને ગળાનું ને એવું. એ બધું પહેરી જોયું એમણે, એને બધા ફોટાએ પાડેલા છે. એટલે એ બધું થયું. પછી મને થયું કે આટલા થોડા ઘણા વધ્યા હતા, બહુ તો નહીં. એટલે પછી હું નીકળી ગઈ. એનું બજાર હતું ને, મને કાંઈ ખબર નહીં હા નાગપુરની, પણ હું બજારમાં ગઈ. ટ્રંક એટલે થોડાક થેલામાં જે બધી પ્લાસ્ટિક બેગ્સ ને બધું ના આપે છે આપણે કન્વેન્શનમાં, એમાંથી એકાદ લઈને એમાં 2-4 ચણિયાચોળી ને એવું લઈને ગઈ હું એક દુકાનમાં. પછી એમને કીધું, મેં કીધું કે ઓનર ક્યાં છે? તો એને કીધું ઉપર 3-4 માળનું તો બિલ્ડિંગ હતું, એ લિફ્ટ હતી. પછી કે છેક ઉપર છે. તો છેક ઉપર ગઈ હું, ગોડાઉન જેવું હતું. ત્યાં પછી પેલા ભાઈને મેં કીધું કે અહીંયા એક્ઝિબિશન હતું અને એમાંથી મારી પાસે આટલી પ્રોડક્ટ છે, તમને ઇન્ટરેસ્ટ હોય તો મારી પાસે બીજી છે ત્યાં રૂમ પર પડી છે, તો તમે કોકને મોકલો તો હું લઈ આવું. અને લમસમ આપણે 2 વચ્ચે નક્કી કરીને હું કાઢીને જવા માગું છું. હું ગુજરાતથી આવી છું. એટલે એણે જોયું કે ડ્રેસીસ તો સારા છે, પેચવર્કવાળા અને જુદી જુદી આમ કસ બાંધવાના અને એવા બધા હતા. એટલે એને તો અહીંયા ચાલશે. એટલે એણે કીધું કે આ તમારી ભેગો આ માણસ આવે છે, તમે લઈ આવો પેટી જ આખી. એટલે મેં મારા સાસુનો મોટો ટ્રંક હતો, એમાં બધા ભરીને લઈ ગયેલી. બધા 150-200 ઉપર હતા ડ્રેસ. પછી ત્યાં લઈ ગયા અમે એને. પછી પેલા ભાઈને બતાવ્યું તો એમણે કીધું કે હા તો બધા રનિંગ ટ્રેન્ડ છે, એટલે હમણાં ચાલશે, બધા લોકો ખરીદશે. કે પર ડ્રેસ પછી નક્કી કર્યું કે મારો આ ભાવ છે, તમે કેટલા કહો છો આના? અને પછી વચ્ચેનો લમસમ નક્કી કરીને બધા વેચી દીધા મેં ભાઈને. એટલે પાછા હું ખાલી પેલી પેટી લઈ આવી, કારણ કે એમાં હું આ બધા વેચવા માટે જ લઈ ગયેલી. એટલે એવા બધા પણ
એ અરસામાં બધું યંગ હતા ત્યારે બધું કરી શકતા હતા ને કરતી હતી. હું નાની હતી મારી ડોટર, એને મૂકીને જતી હતી. એ થોડીક મોટી થઈ ગયેલી એટલે રહી શકતી હતી મારા વગર. કાં તો ભેગા બી લઈ જાઉં, તો મને તો કંઈ એવું હતું નહીં. સ્ટોલ પર બેસે, જ્યુસ પીયા કરે. એ પણ બધું એક અનુભવ હતો જુદો જુદો બધી જગ્યાનો. પછી ગોવામાં મેં હમણાં રિસન્ટલી 21માં કેમ નેશનલ કન્વેન્શન, એટલે હવે એસએમએ બન્યું છે કે સિનિયર મેમ્બર એસોસિએશન. એટલે અમારા જેવા બધા સિનિયર્સ હોય 60 ઉપરના, અને આમ તો રિટાયરમેન્ટ એજ જ 40 છે જેસીસમાં. એટલે એ પછીના બધા હોય એ બધાને આમાં અમે મેમ્બર કરીએ ને એ લોકો યંગર જનરેશનને નવા નવા આઈડિયા આપે, પ્રોજેક્ટ કે ગાઈડ કરે દરેક પોતપોતાના ચેપ્ટરમાં કે પોતાના સ્ટેટમાં. એટલે એમાં પણ મજા આવે છે કે પછી બધા સિનિયર્સ જે અમે યંગ હતા ત્યારે એ લોકોને મળવા માટે અમને એમ થાય કે ક્યારે મળશે ભાઈ, એવા લોકોને સાથે સાથે અમે હવે કામ કરતા થઈ ગયા. ડાન્સ પાર્ટી હોય, ડ્રિંક પાર્ટી હોય, બધું હોય. એટલે એ એક અમે નવી જાતની ટ્રેન્ડ થઈ ગઈ છે કે એસએમએ મેમ્બર હોવું અને આવી રીતે કન્વેન્શનમાં જવું. ત્યાં અલગથી થાય છે. નેશનલ કન્વેન્શન રેગ્યુલર જેસીનું જુદું હોય અને એસએમએનું જુદું હોય. એટલે એ અમને મોકો મળ્યો અને એમાં અમે શેર કરી શકીએ છીએ અમારું કે અમે શું કર્યા પ્રોજેક્ટ, તમે શું કરી શકો છો. એટલે કંઈક ને કંઈક પ્રવૃત્તિમય રહેવું, એટલે આપણે એમ ના ફીલ થાય કે આપણે આઉટડેટેડ થઈ ગયા છે. આપણે બધું ખબર હોવી જોઈએ કે કરન્ટલી શું ચાલે છે, ક્યાં. એટલે એ બધું પ્રયત્ન કરીએ. છોકરાઓ સાથ આપે ને કે અમુક મોબાઈલમાં એપ્લિકેશન્સ ડાઉનલોડ કરી કે આપણને શીખવાડે, જોતા, એનો યુઝ કરતા. એટલે એમાં ઘણા ફરક પડે. એટલે હમણાં તો યુટ્યુબ ઉપર, ફેસબુક ઉપર, ઇન્સ્ટા પર બધે એક્ટિવ છું. એટલે એમ ટાઈમ નીકળી જાય. પછી હેપી કલર્સ છે એવા હું કલરિંગ કરું. આપણે એમ સિલેક્ટ કરવાનો નંબર અને એ પ્રમાણે બધે ગ્રે 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 આવી જાય એટલે ત્યાં તમારે કલર ભરવાના. એમાં મને બહુ ગમે છે. પછી અમુક ગેમ રમતી હોઉં. પછી વર્ડપ્રેસમાં બહુ મારા રીડર્સ છે. લગભગ 45-48 કન્ટ્રીમાંથી લોકો મારું વાંચે છે. આયર્લેન્ડ ને મેક્સિકો ને નેપાળ ને ક્યાં ક્યાંથી, અમેરિકા, યુરોપ, સ્વિટ્ઝરલેન્ડમાં બધે. એટલે યુરોપમાં બધે ઘણી બધી જગ્યાએથી લોકો જુએ છે અને મને ગમે છે. મારી એક પ્રવૃત્તિ છે કે હું મારું શેર કરું છું, તે લોકો એપ્રિશિએટ કરે છે. પછી આ રેસિપીસ બધી મૂકતી હોઉં છું કોઈક વાર. પછી અમુક આ ની પેન ને એના બધાના રેમિડીઝને એવું મૂકતી હોઉં છું, બોન્સને રિલેટેડ અમુક. એ લોકોને જેને તકલીફ હોય એને વાંચવામાં સારું લાગે છે અને એનો ઉપાય કરે તો એને ફરક બી પડે છે. એટલે એ બધામાં એક્ટિવ રહીએ એટલે ક્યાંય સમય નીકળી જાય ખબર. આપણે પેલી કોઈ પેલા આંટીની વાત કરું ને તો એ મને કહેતા હતા કે તું કેમ તું કે છે લોનલી ફીલ કરે છે. લોનલી ઇન ધ સેન્સ કે બધા પોતપોતાના કામે જતા રહે તો હું શું કરું. એટલે પછી મેં આ બધી પ્રવૃત્તિ શોધી દીધી. હવે હું કહું છું કે હવે હું એક્ટિવ એટલી બધી છું કે ઘરે બેઠા રૂમમાંથી હું ક્યાં ક્યાં પહોંચી જાઉં છું. અને એ જરૂરી છે એક્ટિવ રહેવાનું. ગમે એટલે તમને તોડવાના પ્રયત્ન થાય, તમે માનો શું કામ કે તમને કોઈ તોડવાનો પ્રયત્ન કરે છે. તમે જો બુલંદ હો ને તો તમે બુલંદી छू सकते हो. अगर आप बुलंद है तो आप बुलंदी छू सकते हैं. એ આવા બધા જે છે ને ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ છે કે ઘણા નાની નાની વાતમાં અપસેટ થઈ જાય છે કે મને તો આવું થયું, હવે શું કરું. અને એટલા ઓપ્શન છે. ગૂગલમાં જાઓ તમને હજારો ઓપ્શન મળશે, લાખો ઓપ્શન મળશે. પણ એક્ટિવ રહેવું પડે તમારે. સોશિયલ મીડિયા પર અપડેટ્સ બધી તમને મળવી જોઈએ કે ભાઈ વોટ્સઅપમાં આ સુધર્યું, ફેસબુકમાં આમ થયું, પછી ઇન્સ્ટામાં આવી રીતે રીલ મૂકે છે, આ છે તે છે. એ બધું કરો તો તમને મજા પડે. એટલે એવું બધું ચાલે છે. એમાં ટાઈમ જાય છે. એટલે હવે મેં આવી રીતે વિડીયો બનાવવાનું નક્કી કર્યું છે કે કોઈને આપણે એડવાઇસ આપવાની જરૂર નથી. બધા શીખેલા છે મારા કરતાં વધારે.
મને મારા માટે જોઈએ છે, મારે મારો ટાઈમ મારા માટે જોઈએ છે. બીજા માટે તો મેં બહુ આપ્યો, આખી જિંદગી આપ્યો. મારા મમ્મીને ત્યાં હું રસોઈ કરતી, સાસરામાં હું રસોઈ કરતી, અહીંયા 3 નાના છોકરા સાથે રહેવા આવી તો એ બધું જ હું જાતે કરતી. કપડાં, વાસણ, રસોઈ, વચમાં ફૂડ આવે, બધું ભગવાને મને તાકાત આપીને હું પહોંચી વળી. હવે આ છેલ્લા 20 વર્ષમાં પણ ઘણીવાર હારી ગઈ હું એવું નથી કહેતી કે બધો વખત હું સ્વસ્થ હતી, ઘણીવાર હારી ગઈ કે હવે નથી આપણું કંઈ આગળ. પણ ત્યારે મારા છોકરાઓએ સપોર્ટ કર્યો. મને ડૉક્ટરે કીધું કે આટલો નાનો છોકરો છે, છોકરીને તો મારા ડૉક્ટર હશે કે એને પરણાવવાનો નથી. અરે ભાઈ, તો મારો 2 વર્ષનો થયો છે. મેં મોટી મોટી આશાઓ એવી બતાવી કે તમને જીવવાનો ઉત્સાહ રહે. ઘણીવાર અમુક સંજોગોમાં તમારો ઉત્સાહ મરી જાય, જીવન વચ્ચે તમને ધૂણા થઈ જાય. અને મારા કિસ્સામાં તો એવી તો ઘણી બધી વાર બન્યું છે કે ધૂણા થઈ જાય, પણ મેં થવા નથી દીધી, કારણ કે મને મારા છોકરાઓને મારી જરૂર છે. આજે હું છું તો એ લોકો અધર છે. હું ના હોત કે મને હજુ પણ કંઈ થઈ જાય, એના માયા છોકરાના ચહેરા અઘરા છે જોવાના. આજે પણ કંઈ કામથી આમ થાય તો દીકરો બહુ જ ચિંતા કરતો થઈ જાય. એ પ્રેમ સૂચવે છે. એટલે મારે સરખી થઈ પછી મારે એ લોકોમાં ભળવાનું એ મારા માટે પણ અઘરું હતું, કારણ કે મને મારા અમુક ટેન્ટ્રમ્સ હોય, હજુ નથી મળ્યું ખાવાનું, એ હું સખત શોખીન ખાવાનાની થાય. એટલે એ બધું શીખવા મળે છે. આ થયું તો એટલે હું તો કહું છું, ભગવાનને પાડ માનું છું કે આવું થયું તો મને લોકોની અસલિયત ખબર પડી ને, નહીં તો મને ના પડત ને. આખું જીવન જીવી જાત તોય મને સાચું ખોટું, કોણે શું કર્યું, કોણ કરતું હતું, કોણ કરે છે, કંઈ ખબર ના પડત. આ તો હું એવી પરિસ્થિતિમાં મુકાઈ એટલે મને ખબર પડી કે શું ચાલે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એમાં તમારે કોપઅપ કરીને રહેવાનું એ સહેલું નથી, અઘરું જ, ઘણું અઘરું છે. અને અમુક તો તમે જાણતા હોય તમારાને તમે કંઈ ના કરી શકો. તો હવે થોડું થોડું તો હું કહેવા માંડી છું કે